નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, મારો અવાજ વ્યવસ્થિત આવે છે કે નહીં જોઈ લ્યો. ઓકે, ચાલો, વેરી ગુડ દેસાઈ. ક્લાસની શરૂઆત કરીએ તો આજે આપણે કંઈક નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. ચેપ્ટર નંબર 9. તમારી પ્રથમ પરીક્ષા હશે. પ્રથમ પરીક્ષામાં 1 થી 10 ચેપ્ટર હશે. ક્લાસની શરૂઆત કરતા સૌપ્રથમ એક સારો વિચાર કે હું વિદ્યાકુળના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી ખૂબ જ મહેનત કરી પૂરા આત્મવિશ્વાસથી વિદ્યાકુળ દ્વારા ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ. ખોટી વાતોમાં આવીશ નહીં. હું મારા ગુરુજી અને મારા માતા પિતાનો આદર કરીશ. હું એવી દરેક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્ય મેળવવામાં મને બાધારૂપ બને. અને આ જ એક સારા વિચાર સાથે આજે આપણે જોવાના છે એક મસ્ત મજાનું ચેપ્ટર નંબર 9. રેડી? પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષામાં સાહેબ પ્રથમ પરીક્ષામાં 1 થી લઈ અને 9 ચેપ્ટર છે. પ્રથમ પરીક્ષામાં 1 થી લઈ 10 ચેપ્ટર હશે. તમારી શાળા કોઈ પણ હોય, 1 થી લઈ 10 ચેપ્ટર. રેડી? પરીક્ષા ક્યારે શરૂ થાય છે મોસ્ટ ઓફને? તો કે સાહેબ 14/10/2024 ના રોજ. ઓકે, ચાલો. ભાગ 1 છે આખો. અચ્છા, કાંઈ વાંધો નહીં, આપણે પૂરો થઈ જશે. જેને ભાગ 1 આખો છે એને પૂરો થઈ જશે, કશો વાંધો નથી. ઓકે, ચાલો. તો આજનું ચેપ્ટર એકદમ ઇઝી છે. જ્યારે રોકડ મેળ હતો ને ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. તો સૌપ્રથમ પહેલા આમ નોંધ લખતા હતા કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રેડી? માની લો કે 500 રૂપિયા હોય અને 500 રૂપિયા હોય. પાછું હું સમજાવતો હતો કે વેચાણ હોય તો રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. આવું સમજાવતો હતો. રેડી? માની લો કે કેટલા રૂપિયા હોય તો કે 1000 અને 1000. પછી ત્રીજું, માની લો કે કોઈ ફર્નિચરની ખરીદી કરી હોય. ઓકે, તો ફર્નિચરની ખરીદી કરી હોય તો લખ્યું હોય કે ફર્નિચર ખાતે ઉધાર તે રોનક ફર્નિચર માર્ટ ખાતે જમા. રેડી? અહીંયા લખ્યા હોય 1500 રૂપિયા, અહીંયા લખ્યા હોય 1500 રૂપિયા. આવું. પછી મેં શીખવાડ્યું હતું કે અહીંયા આપણે રોકડ ખાતું દોરેલું હતું. રોકડ ખાતું, તો રોકડ ખાતાની જમા બાજુ જવાનું, લખવાનું ખરીદ ખાતે. સેમ ટુ સેમ ચેપ્ટર. મેં તમને ત્યારે કીધું હતું કે આ 9મા ચેપ્ટરનું રિવિઝન છે. આ છે 9મા ચેપ્ટરનું રિવિઝન. ત્યારે પણ મેં તમને કીધું હતું આજે એ 9મું ચેપ્ટર આપણી સમક્ષ હાજર થઈ ગયું છે. એ જ 9મું ચેપ્ટર આપણી સમક્ષ હાજર થઈ ગયું છે. રેડી? ઓકે, માની લો કે આ હવે હું બનાવ્યા છે, મેં ખાતા બનાવ્યા છે. આ શું બનાવ્યું છે? ખાતા બનાવેલા છે. ઓકે, ધ્યાનથી જોજો હો, એકદમ ધ્યાનથી. પહેલા છે ને આમાંથી નક્કી કરી નાખવાનું કેટલા ખાતા છે. તો જો સૌપ્રથમ પહેલું તો કે ખરીદ ખાતું. એટલે હું અહીંયા લખીશ ખરીદ ખાતું. પછી બીજું શું છે તો કે રોકડ. તો બીજું ખાતું કયું લખીશ? રોકડ. તો નીચે લખીશ રોકડ ખાતું.
ખાતું હોય ને એને ઉધાર અને જમા બાકી હોય. ખાતાને ઉધાર અને જમા બાકી હોય. ત્યાર પછી રોકડ. સાહેબ રોકડ તો એક વખત આવી ગયું છે, ફરી વખત લખવાનું નહીં. ત્યાર પછી વેચાણ. વેચાણ આવ્યું છે તો કે નહીં, તો ત્રીજું હું લખીશ વેચાણ ખાતું. પછી ફર્નિચર. તો જોવાનું ફર્નિચર એક વખત આવ્યું છે, ફર્નિચર 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 નથી આવ્યું, નથી આવ્યું. તો ચોથું ખાતું કયું બનાવીશ? ફર્નિચર ખાતું. રેડી? પાંચમું રોનક ફર્નિચર આવ્યું છે, રોનક ફર્નિચર. રોનક 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 રોનક, તો કે સાહેબ નથી, રોનક ફર્નિચર નથી. તો હું અહીંયા રોનક ફર્નિચર ખાતું બનાવી નાખું. રોનક ફર્નિચર માર્ટ ખાતું, કારણ કે આ કાયદેસર ને કૃત્રિમ વ્યક્તિ છે. ફર્નિચર અને રોનક ફર્નિચર બે અલગ અલગ. ફર્નિચર અને રોનક ફર્નિચર બે અલગ અલગ. ફર્નિચર એટલે મિલકત અને રોનક ફર્નિચર એટલે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. મેં શું કર્યું? સૌ પ્રથમ આમનોંધ લખી. સૌ પ્રથમ લખી આમનોંધ. આમનોંધ લખી પછી મેં જોયું કે કેટલા કેટલા ખાતા છે. તો મને પહેલા ખરીદી દેખાણી, પછી વેચાણ દેખાણું, પછી રોકડ તો એક વખત આવી ગયું, સોરી પહેલા ખરીદી દેખાણી, પછી રોકડ દેખાણું. રોકડ એક વખત આવી ગયું છે, પછી ત્રીજું વેચાણ દેખાણું, ચોથું ફર્નિચર દેખાણું, પાંચમું રોનક ફર્નિચર દેખાણું. હવે તો કે હવે ખાતા વહીમાં ખતવણી, જે ચેપ્ટરનું નામ છે ને, ચેપ્ટરનું નામ ખાતા વહી. તો મેં આ ખાતા વહી કરી. આ મેં શું કર્યું? ખાતા વહી કરી. ઓકે, ફર્નિચર મિલની જગ્યાએ મૂડી ખાતું લખાય નહીં, ન લખાય, કારણ કે આપણે ઉધાર ખરીદી કરેલી છે. ઓકે, આપણે ઉધાર ખરીદીની હું વાત કરું છું. ઓકે, ચાલો હવે તો કે સાહેબ હવે છે ને મેં અલગ અલગ ખાતા દોરી નાખ્યા. મેં શું કર્યું? અલગ અલગ ખાતા દોરી નાખ્યા. તો કે ઓકે, વાંધો નહીં. પછી તો કે પછી હવે મારે જો અહીંયા જોવાનું, પહેલા આનો વહીવટ પતાવવાનો. હો, પહેલા આનો વહીવટ પતાવવાનો. ખરીદ ખાતે ઉધાર. એ લોકો જેમ કે ને હે એમ આપણે કરવાનું. એ લોકો એમ કે ઉધાર બાજુ જાવ તો ઉધાર બાજુ જવાનું, એમ કે ને જમા બાજુ જાવ તો જમા બાજુ જવાનું. સિમ્પલ. ખરીદ ખાતે ઉધાર, કઈ બાજુ જવાનું? ઉધાર. કોની? ખરીદીની. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ તારીખ 1, સામેવાળી વિગત લખવાની. કઈ વિગત લખવાની? સર જો મૂડી હોય, આ મૂડી હોય તો મૂડી જેટલા હોય ને બધા ખાતા બનાવી નાખવાના. આવશે ત્યારે હું થોડું શોર્ટમાં તમને ટ્રેલર બતાવું છું. હું તમને ટ્રેલર બતાવું છું. હો, હજી ઓલો છે, વાર છે. ખરીદ ખાતે ઉધાર, તો ખરીદ ખાતું છે એની ઉધાર બાજુ ગયો અને સામેવાળી વિગત લખવાની. સામે એટલે એની સામે જમામાં જે હોય ને એ લખવાનું. રોકડ ખાતે કેટલા રૂપિયા? 500 રૂપિયા. પહેલી લીટી પૂરી. પહેલી લીટી પૂરી. રેડી? હવે બીજી લીટી. તે રોકડ ખાતે જમા. ભાઈ રોકડ ખાતા જમા બાજુ કીધું છે, તો આ રોકડ ખાતું છે, આ એની જમા બાજુ છે. રોકડ ખાતાની કઈ બાજુ છે? તો કે જમા બાજુ છે. રેડી? રોકડ ખાતાની જમા બાજુ લખીશ તારીખ 1. સાહેબ જમા છે ને તો ઉધારવાળી વિગત લખવાની. ખરીદ ખાતે મતલબમાં જે ખાતું હોય ને એમાં એનું નામ લખવાનું નહીં. જે ખાતું હોય એમાં એનું નામ લખવાનું નહીં. અહીંયા રોકડ છે તો અહીંયા ક્યાંય રોકડ ન આવે. અહીંયા ખરીદી છે તો અહીંયા ક્યાંય ખરીદી ન આવે. ઉધાર બાજુ જમાવાળી વિગત, જમા બાજુ ઉધારવાળી વિગત. ઓકે, આવશે આવશે. થોડી શાંતિ રાખો ભાઈ, થોડી શાંતિ. હું તમને ટ્રેલર આપી દઉં. ચાલો, પહેલું પૂરું ભાઈ, પહેલું પૂરું. હવે તો કે હવે બીજાનો વારો. હવે બીજાનો વારો. હાલો, ક્યાં જવાનું કીધું? રોકડ ખાતે ઉધાર. એણે કીધું કે ઉધાર, તો રોકડ ખાતાની ઉધાર બાજુ તારીખ 2. તારીખ 2 સામેવાળી વિગત લખવાની. રોકડ ખાતામાં રોકડ ન આવે તો સામે શું છે? તો કે વેચાણ.
વેચાણ ખાતે કેટલા રૂપિયા? તો કે 1000. થઈ ગયું? હાલો પહેલી લીટી પૂરી આની. બીજી આમ નોંધની પહેલી લીટી પૂરી. બીજી લીટી, તે વેચાણ ખાતે જમા. તો વેચાણ ખાતું છે એની જમા બાજુ જવાનું. વેચાણ ખાતાની જમા બાજુ જવાનું, લખવાનું રોકડ ખાતે. તારીખ 2 રોકડ ખાતે કેટલા રૂપિયા? તો કે 1000 રૂપિયા. આને કહેવાય ખાતા વહીમાં ખતવણી. એ લોકો જેમ કે ને એ બાજુ જવાનું, પછી સામેવાળું લખી દેવાનું. એ લોકો કે એ બાજુ જવાનું ને સામેવાળું લખી દેવાનું. ક્લિયર ભાઈ? ડન? રેડી? ઓકે, ચાલો આ એક જોઈ લઈએ. ત્રીજું એક જોઈ લઈએ. રોકડ મેળ જેવું જ છે ને? હા, રોકડ મેળ જેવું છે, પણ આમાં બધા પ્રકારના ખાતા આવે. ટોટલી પ્રકારના ખાતા આવે. રોકડ મેળમાં ખાલી રોકડ ખાતું જ હતું. આમાં બધી પ્રકારનું, જો ફર્નિચર ખાતું આવ્યું, જો ફર્નિચર જ્યારે આવશે ડિટેલમાં ત્યારે જોઈ લઈશું. ઓકે, ચાલો. તો શું આમાં થિયરી હશે કે નહીં હોય? આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનો દાખલો પૂછાશે? શું આ ચેપ્ટરમાં થિયરી પૂછાશે? પૂછાશે તો કઈ પૂછાશે? આ ચેપ્ટરના દાખલા કેવી રીતે આવશે પરીક્ષામાં? બધું જ જોવાના છીએ એક નાનકડા વિરામ બાદ. पोलम पोल की दुनिया है, पोलम पोल की दुनिया है, पोलम पोल की दुनिया है. नमस्कार देवी और सज्जनों, आप सबका हार्दिक स्वागत करता हूँ विद्याकुल में. જોવાના છીએ સાહેબ આ ચેપ્ટરમાંથી પહેલો પ્રશ્ન હતો કે સર આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનો દાખલો પૂછાય? તો કે આ ચેપ્ટરમાંથી 3 ગુણનો દાખલો પૂછાય. 3 ગુણનો દાખલો આપણને પૂછાય છે. એનો મતલબ એવો થયો કે એક આમનોંધ આપશે, એમાં ખાતા દોરીને ખતવણી કરવાની. એક જ આમનોંધ હો, અથવા 2 આમનોંધ, એમાં ખાતા વહી કે ખતવણી કરવાની. ખ્યાલ આવી ગયો? કેટલી આમનોંધ હશે? 1 અથવા 2 આમનોંધ. 2 આમનોંધ લખવાની, એના જેટલા ખાતા આવતા હોય એટલા દોરવાના અને ખતવણી કરી દેવાની. 3 ગુણમાં દાખલો પૂછાય છે. મોટી થિયરી આ ચેપ્ટરમાંથી નથી. મોટી થિયરી 11માં મોસ્ટ ઓફ નથી, 12માં પણ 1-2 ચેપ્ટરમાં છે. બાકી પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં આપણા પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં થિયરીને એટલું બધું સ્થાન આપવામાં આવ્યું નથી. રેડી? ટોટલ 3 માર્કનો પૂછાશે. ઓકે, MCQ XQ અલગથી. સાહેબ હવે તમે જે કહેતા હતા એ થોડી ઘણી થિયરી આપણે સમજી લઈએ, પછી દાખલાની શરૂઆત કરીએ. કે હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે. હિસાબી નોંધો એટલે કે આમ નોંધો, પેટા નોંધો, રોકડ મેળ, આ બધા જ પરથી એના જેટલા પણ ખાતા બનતા હોય બધા જ અલગ અલગ ખાતા બનાવવામાં આવે. આવા અલગ અલગ ખાતાઓને જે ચોપડામાં લખવામાં આવે એને કહેવાય ખાતા વહી. રેડી? હમણાં જ આપણે આમ નોંધ જોઈ ગયા, જે મેં એકદમ સાફ કર્યું. જે લોકો રેકોર્ડિંગ જોશે, જે લોકો લાઈવ જોતા હશે એને જ એનો ફાયદો મળશે. બાકી પીડીએફમાંથી જોઈને જે લખતા હોય એને એનો ફાયદો મળશે નહીં. રાઈટ? તો ખાતા વહી એટલે શું? તો કે અલગ અલગ આમ નોંધો લખી હોય, પેટા નોંધો લખી હોય, રોકડ મેળ લખેલા હોય, ખાસ આમ નોંધ લખી હોય, એમાં જેટલા ખાતા આવતા હોય એ ખાતા દોરવાના અલગ ચોપડામાં, એને કહેવાય ખાતા વહી. સાહેબ ખાતું એટલે શું? તો કે કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ હોય, માલ હોય, મિલકત હોય, ઉપજ હોય કે ખર્ચ હોય, એ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલા તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનાના નિયમ અનુસાર ઉધાર અને જમા દર્શાવતું તારણ એટલે ખાતું.
આપણે ચેપ્ટર નંબર 1 પારિભાષિક શબ્દ જોઈ ગયા હતા. ઉધાર અને જમાના નિયમો દર્શાવતું. ઉધાર અને ત્યારે એટલું જ હતું. ઉધાર અને જમાના નિયમ દર્શાવતું તારણ એટલે ખાતું. સાહેબ ખાતા વહી તો જોઈ ગયા. ખતવણી એટલે શું? મિનિંગ ઓફ પોસ્ટિંગ. ખતવણી એટલે શું સાહેબ? તો કે જો આમ નોંધ કે પેટા નોંધ પરથી મેં તમને કીધું હતું પહેલા, આમ નોંધ કે પેટા નોંધ કે રોકડ મેળ પરથી નામાના નિયમ પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં થતી અસર હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ નોંધવાની પ્રક્રિયા, ઉધાર અથવા તો જમા બાજુ, હા ઉધાર કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને શું કહેવાય? ખતવણી અથવા ખતવવું. ખતવવું અથવા ખતવણી બે એક જ થાય હો. પરીક્ષામાં એવું પૂછાય કે ખતવવું એટલે શું, તો પછી માથું નો ખંજોળતા ખતવવું, આ તો મારા પેલા વિદ્યાકુલના સાહેબે ભણાવ્યું જ નથી. ખતવવું એટલે શું? ખતવવું એટલે શું થાય? ખતવણી એટલે અથવા શબ્દનો પ્રયોગ કર્યો છે. આમનોંધ કે પેટાનોંધ પરથી નિયમ પ્રમાણે જે તે વ્યવહારની ખાતા વહીમાં ઉધાર અને જમા, મેં કીધું હતું ને ઉધાર બાજુ જમાવાળી વિગત, જમા બાજુ ઉધારવાળી વિગત, ઉધાર બાજુ જમાવાળી વિગત, જમા બાજુ ઉધારવાળી વિગત, ક્રોસ. ચાલો એના પછી, તો કે એના પછી બસ એટલું જ હતું, બહુ વધારે હતું નહીં. હવે તો કે સાહેબ હવે આપણે દાખલો શરૂ કરી દઈએ. હવે આપણે દાખલો શરૂ કરી દઈએ. નીચે આપેલા વ્યવહારો પરથી કટારાના ચોપડે આમનોંધ લખી ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. આમનોંધ ખોલી ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. તમારું ઉદાહરણ નંબર 1 છે ને એ પણ આઈએમપી જેવું જ છે. તમારું ઉદાહરણ નંબર 1 છે એ પણ કેવું છે? આઈએમપી જેવું જ છે. રેડી? ઓકે ચાલો. સૌપ્રથમ 3,30,000 ધંધામાં લાવ્યા. 3,30,000 ધંધામાં લાવ્યા, જેમાંથી 2,30,000 બેંકમાં ભર્યા. જેમાંથી 2,30,000 બેંકમાં ભર્યા. સ્ક્રીનશોટની ક્યાં જરૂર છે? પીડીએફ નથી મળતી? પીડીએફ આવે જ છે. ઓકે ચાલો. 3,30,000 ધંધામાં લાવ્યા. ધંધામાં રોકડ લાવો તો રોકડ આવે કે જાય? રોકડ ખાતે ઉધાર તે, રોકડ ખાતે ઉધાર તે. સૌ પ્રથમ પેલું રોકડ ખાતે ઉધાર 3,30,000 તે બેંક ખાતે જમા તે મૂડી ખાતે જમા. રેડી ને? ક્લિયર ભાઈ? હા સાહેબ. મૂડી આ ક્યાંથી આવી સાહેબ? બેંક ક્યાંથી આવ્યું? મૂડી અને બેંક સાહેબ ક્યાંથી આવી? ખબર પડી કે નહીં? તો કે હા સાહેબ ખબર પડી હો. પડી. ઓકે, બાબત જે લખવાની નથી. ચલો બીજું, રોકડ ખરીદી 85,000. રોકડ ખરીદી 85, હા સોરી માફ કરજો, 1 લાખ લખવાનું રહી ગયું. બેંક ખાતે 2,30,000, બેંક ખાતે 2,30,000 અને અહીંયા લખીશ 1 લાખ. સર બેની અલગ અલગ આમનો ન લખાય? ના, સંયુક્ત આમનો લખ્યું. હું શીખવાડી દઈશ કઈ રીતના ખતવણી કરવી ને. તમને જો ડાયરેક્ટ પરીક્ષામાં આવું આપી દે, તમને ડાયરેક્ટ પરીક્ષામાં 3 ગુણમાં આવું આપી દે કે રોકડ ખાતે ઉધાર 3,30,000 તે બેંક ખાતે જમા 2,30,000 તે મૂડી ખાતે લખેલું હોય, નીચેની આમનોંધ પરથી ખાતા વહીમાં ખતવણી કરો. ડાયરેક્ટ આમનોંધ આપી દે પરીક્ષામાં.
પરીક્ષામાં ડાયરેક્ટ આમ નોંધ આપી દે એવું કે ખાતા વહી પછી ખતવણી કરો તો કઈ રીતના કરવી એ હું હમણાં શીખવાડું છું. પણ ત્યાર પછી આપણને આપ્યું છે બીજું, રોકડ ખરીદી 85,000. ખરીદી કરો તો રોકડ જાય, જાય તો રોકડ જમા. ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 85,000 અને 85,000. રેડી? બહુ ડિટેલમાં નથી સમજાવતો કારણ કે ઓલરેડી આપણે બધું શીખી જ ગયા છીએ. અજમલ ફર્નિચર માર્ટમાંથી 11,500નું ફર્નિચર ઓફિસ માટે ખરીદ્યું. સાહેબ, અજમલ ફર્નિચર માર્ટમાંથી ઓફિસ માટે ફર્નિચર ખરીદ્યું. ધર્મિષ્ઠા, ફર્નિચર ખાતે ઉધાર તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા. ફર્નિચર ખાતે ઉધાર તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા. 11,500, 11,500 થઈ ગયું. ચાલો એના પછી તો કે એના પછી ચોથું, કનુભાઈને દેવા પેટે 8,000નો ચેક આપ્યો. કનુભાઈને દેવા પેટે 8,000નો ચેક આપ્યો. અરે આમાં ધર્મિષ્ઠા લખ્યું, સોરી હો, નિર્વાહ. અચ્છા, બેન જ છે ને, કાંઈ વાંધો નહીં. કનુભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કનુભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ચોથું, કનુભાઈ ખાતે ઉધાર, કનુભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, તે બેંક ખાતે જમા. 8,000 અને 8,000. ચાલો એના પછી પાંચમું, રાજુભાઈ પાસેથી 7,800ના લેણા પેટે 7,500નો ચેક મળ્યો. 7,500નો ચેક મળ્યો. સાહેબ, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 7,500, 600, 700, 800, 300 રૂપિયા બીજા ઉધાર કરશું. શેના ઉધાર કરશું? એ ભાઈ, હા, નિર્વાબેન, આજ જ નામ યાદ રહે હો, કાલે ભૂલાઈ જાય પછી એમ ન કહેતી કે પાછું ધર્મિષ્ઠા સર બોલ્યા. કસર ખાતે ઉધાર, કસર ખાતે ઉધાર તે રાજુભાઈ ખાતે જમા, તે રાજુભાઈ ખાતે જમા. કેટલા? તો કે 7,800. ઓકે, ચાલો એના પછી તો કે 6, રોકડ વેચાણ 15,000. રોકડ વેચાણ 15,000 ગૌસ્વામી. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા? તો કે 15,000 અને 15,000. ચાલો એના પછી 7મું, રમેશભાઈને કરેલ ઉધાર વેચાણ 75,000. સૈફા, મને ખબર હતી, આમ ટાઈપિંગ કરીને બેઠી હતી હો, પણ રમેશભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રમેશભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા? તો કે 75,000 અને 75,000. રે સુથાર. 8મું, પગાર ચૂકવ્યો 6,200. નિકિતા, એ નિકિતા, પગાર ચૂકવ્યો 6,200. પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 6,200. પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 6,200, 6,200. ટેન્શન ન લેતા, પરીક્ષામાં તમારે એટલું બધું આવશે નહીં. ટેન્શન ન લેતા, પરીક્ષામાં એટલું બધું નહીં આવે. પરીક્ષામાં
એક અથવા બે, આ એક લીટી હશે અથવા તો બે લીટી જ હશે, ગમે ત્યાંથી લઈ લે. આ બે લીટી આપે, આ બે લીટી આપે, આ એકલું આપે. ક્લિયર? પરીક્ષામાં એટલું જ છે. કાં તો સીધી આમનોંધ જ આપી દે, કાં તો સીધી આમનોંધ જ આપી દે, પહેલી આમનોંધ આપી દે તો બીજી ત્રીજી આમનોંધ આપી દે, ગમે આપી દે. હાલો હવે આપણે ખાતા બનાવશું. હવે હું બનાવશું ખાતા. રેડી? તો કેટલા કેટલા ખાતા બનાવવાના એ જોઈ લઈએ. સૌ પ્રથમ પહેલું રોકડ ખાતું, બીજું બેંક ખાતું, ત્રીજું મૂડી ખાતું, ચોથું ખરીદ ખાતું. રોકડ એક વખત આવી ગયું છે એટલે ફરી વખત બનાવવાનું નહીં. પાંચમું ફર્નિચર ખાતું, છઠ્ઠું અજમલ ફર્નિચર ખાતું, કનુભાઈ નથી આવ્યું ને. સાતમું કનુભાઈ બેંક આવી ગયું છે, હા બેંક આવી ગયું છે. કસર આઠમું રાજુભાઈ, રાજુભાઈ 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 નથી આવ્યા, રાજુભાઈ નવ. રોકડ આવી ગયું, વેચાણ આવી ગયું કે નહીં? વેચાણ 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 નથી આવ્યું. ઓકે, વેચાણ 10, રમેશભાઈ 11, પગાર 12. ટોટલ કેટલા ખાતા બનાવવાના? 12 ખાતા બનાવવાના. રેડી? શું કરવાનું? જો તમારા ચોપડામાં શું કરવાનું ખબર છે? પહેલા છે ને ઊભે ઊભી આખા ચોપડામાં 2 પેજમાં લીટી ગાળી દેવાની, ઊભે ઊભી 2 પેજમાં લીટી ગાળી દેવાની. પછી એક ખાતું 4 અથવા 5 લીટી, 5 લીટી પૂરી થાય ને, તમારી 5 લીટી પૂરી થાય અથવા 4 લીટી પૂરી થાય ને, એટલે તમારે વચ્ચેથી 2 લીટીમાં ઇરેઝરમાં જ દેવાનું. પાછી 5, 4 અથવા 5 લીટી પૂરી થાય ને તો પાછું ઇરેઝરમાં જ દેવાનું, પછી આડા લીટા દોરી દેવાના. એમ સરળતા રહેશે, એમ સરળતા રહેશે. નહીતર સ્ટેપ બાય સ્ટેપ બધું જ ગણવા જાશો તો શું થઈ જશે? બહુ વાર લાગશે. રાઈટ? એટલે મારે અહીંયા ન થાય, કારણ કે હું જો અહીંયા આવી રીતના આમ કરું ને પછી હું ઇરેઝર મારું ને તો આખું ઉયું જાય, એટલે હું તમને અહીંયા નહીં સમજાવી શકું. પણ તમે ધ્યાન રાખજો, જો મેં અહીંયા દોરી જ નાખ્યું છે, બધું જ દોરી નાખ્યું છે. તારીખ વિગત નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા, ઉધાર જમા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા, ઉધાર જમા. સાહેબ નોપા એટલે શું? નોપા નોંધ વહી પાના નંબર. ખાપા એટલે ખાતા વહી પાના નંબર, નોપા એટલે નોંધ વહી પાના નંબર. રેડી ને? ઓકે, ચાલો હવે હું ખાતાના નામ લખું છું. રોકડ ખાતું, બેંક ખાતું, મૂડી ખાતું. રોકડ ખાતું, બેંક ખાતું, મૂડી ખાતું, ખરીદ ફર્નિચર અજમલ ફર્નિચર, ખરીદ ફર્નિચર અજમલ ફર્નિચર, ખરીદ ખાતું ફર્નિચર ખાતું અજમલ ફર્નિચર ખાતું. રેડી? ત્યાર પછી ઓકે, ત્યાર પછી હું જોઈ લઉં છું. અજમલ ફર્નિચર, કનુભાઈ, કસર અને રાજુભાઈ. કનુભાઈ, કનુભાઈ ખાતું, કસર ખાતું, કનુભાઈ, કસર અને રાજુભાઈ. રાજુભાઈ ખાતું. ઓકે, રાજુભાઈ આવી ગયા. વેચાણ રમેશભાઈ, પગાર. વેચાણ ખાતું, વેચાણ રમેશભાઈ, રમેશભાઈ ખાતું, પગાર ખાતું. રેડી? આ નોટમાં રોકડ મેળની જેમ જ લખવાનું, હિસાબી સમીકરણની જેમ. નહીં નહીં નહીં, ઉપર નીચે જ તેન, ઉપર નીચે જ તેન. સિમ્પલ અને સામાન્ય રીતે જ લખવાનું છે. આમાં કોઈ પણ 2 પેજનો ઉપયોગ નથી કરવાનો. માની લો કે આ તમારી ચોપડી છે, આ ચોપડીમાં તમારે આ પેજ ઉપર, તો કે સાહેબ આ પેજ ઉપર તમારે શું, તો કે આ પેજ ઉપર શું કહેવાય, આમ નોંધ લખી, તો પાછળનું પેજ હોય એ પાછળના પેજ ઉપર ખાતા દોરી દેવાના, વચ્ચેથી વાળી દેવાનું. જો આમ વચ્ચેથી છે ને વાળી દેશો ને એટલે ઉધાર અને જમા થઈ જશે.
આમ વચ્ચેથી વાળી દીધું, રાઈટ. હવે એટલું ઉધાર જમા અને એટલું ઉધાર. ખ્યાલ આવી ગયો? વચ્ચેથી વાળી દેવાનું. 2 પેજમાં નહીં કરતા કોઈ પણ શાળામાં ગુજરાતની. વચ્ચેથી વાળી દેવાનું. આ ઉધાર બાજુ ના જમા બાજુ. વચ્ચેથી વાળશો તો 2 બાજુ એક સરખા થશે. હાસ્યો લઈ લેવાનો તમ તારે. હો, હાસ્યાના પૈસા આપણે આપીએ છીએ, હાસ્યો લઈ લેવાનો. અમારે એક્ઝામ કેટલા વ્યવહાર, અરે યાર ક્યાં હતો અત્યારે લગી. ભાઈ આને કહી દો તો ભાઈ એક્ઝામમાં કેટલા વ્યવહાર પૂછાય. બસ કઈ દુનિયામાં હતો. તમે એને વ્યવહાર કયો ત્યાં સુધીમાં. શું આની ખાતા વહી ખતવણી કરવી એકદમ ઈઝી હશે? શું આમાં કેટલી વાર લાગશે? શરૂઆત ક્યાંથી કરશું? શું બધા જ આમનોંધની અલગ અલગ ખાતા વહી ખતવણી કરવી પડશે? બધું જ જોઈશું એક નાનકડા વિરામ બાદ. ओके चलो, नमस्कार. फिर से आपका मैं स्वागत करता हूँ हमारे इस सबसे प्यारे सबसे न्यारे एपिसोड जिसका नाम है खाता वही खतवणी. હવે તો કે સાહેબ હવે પહેલી આમ નોંધ હો, માત્ર એટલું જ તેમ. પહેલી આમ નોંધ, રોકડ ખાતાની કઈ બાજુ જવાનું? તો કે ઉધાર બાજુ. રોકડ ખાતાની કઈ બાજુ જવાનું? ઉધાર બાજુ. રોકડ ખાતામાં ઉધાર બાજુ જઈ, યસ, રોકડ ખાતાની ઉધાર બાજુ જઈ લખવાનું બેંક ખાતે, મૂડી ખાતે. રોકડ ખાતું ઉધાર બાજુ તારીખ 1/1, બેંક ખાતે અને મૂડી ખાતે. બેંક ખાતે અને મૂડી ખાતે. બેંકમાં કેટલા રૂપિયા હતા? બેંકમાં હતા 2,30,000. મૂડીમાં હતા 1 લાખ. બેંકમાં 2,30,000, બેંકમાં 2,30,000 અને મૂડીમાં 1 લાખ. ખ્યાલ આવી ગયો ભાઈ? જેની ઉધાર બાજુ જવાનું કીધું એની ઉધાર બાજુ ગયા, સામે વાળી રકમ લખી નાખી. હવે ટોટલ નહીં કરવાનું, ટોટલ નહીં કરવાનું. હવે તો કે બીજી લીટી. હાલો પહેલી લીટી પૂરી હો ભાઈ, પહેલી લીટી પૂરી. બીજી લીટી, બેંકની કઈ બાજુ જવાનું? જમા બાજુ. ભાઈ જમા બાજુ કઈ વિગત લખવાની? જમા બાજુ કઈ વિગત લખવાની? બેંકની જમા બાજુ ગયો, લખું શું? ઉધાર વાળું. લખું શું? ઉધાર વાળું. બેંકની જમા બાજુ લખીશ રોકડ ખાતે. બેંકની જમા બાજુ, બેંકની જમા બાજુ લખીશ તારીખ 1, રોકડ ખાતે. ટોટલ ક્યારેય નહીં લખવાનું. જે આમનોંધનું ટોટલ હોય ને ક્યારેય નહીં લખવાનું. 3,30,000 ક્યારેય નહીં લખવાના. ખબર પડી? આ એનું ટોટલ કહેવાય. આ બેનું ટોટલ આ, તો આ ક્યારેય લખવાનું હોતું નથી. તો સર રકમ કઈ લખવી? તો કે બેંકમાં જે આપી હોય ને એ 2,30,000. તો અહીંયા લખી નાખીશ 2,30,000. 2,30,000. સર પણ બેંકમાં ભર્યા તો બેંક ખાતે ઉધાર ન થાય? હા, બેંક ખાતે ઉધાર થાય. મૂડી ખાતે જમા બાજુ. ઓકે, અત્યારે તું એટલું સમજી લે, પછી આપણે જોઈ લઈશું. પછી તો કે સાહેબ મૂડી ખાતાની જમા બાજુ જાઓ. મૂડી ખાતાની જમા બાજુ જાઓ. ઓકે, મૂડી ખાતાની જમા બાજુ શું લખીશ? રોકડ ખાતે. તો મૂડી ખાતાની જમા બાજુ લખીશ ઉધારવાળી રકમ રોકડ ખાતે 1 લાખ. મૂડી ખાતાની જમા બાજુ 1 રોકડ ખાતે કેટલા? તો કે 1 લાખ. થઈ ગયું?
તને નહીં કાં ધારા મેં ના પાડી ટોટલ ક્યારેય લખવાનું નહીં. જો મેં ચેકો માં દીધો તોય કેમ બોલે છે? ચેકો માં દીધો. જો આની વિગત ન્યા ને આની વિગત અહીંયા. આને કહેવાય સંયુક્ત આમનોંધ. આને કહેવાય સંયુક્ત આમનોંધ. સંયુક્ત આમનોંધમાં ટોટલ ક્યારેય નહીં. ધોરણ 12માં આમનોંધ આવે ને તોય ટોટલ ન લખતા હો, ટોટલ લખવાનું નહીં. ઓકે ચાલો સાહેબ, પહેલું પૂરું. પહેલું થઈ ગયું પૂરું. હવે બીજી આમનોંધ. હવે બીજી આમનોંધ. આ તો સિમ્પલ જ છે. ખરીદ ખાતાની કઈ બાજુ જવાનું? ઉધાર બાજુ. ખરીદ ખાતાની ઉધાર બાજુ જઈને લખવાનું રોકડ ખાતે 85,000. ખરીદીની ઉધાર બાજુ આવ્યું. ખરીદીની ઉધાર બાજુ તારીખ 2. રોકડ ખાતે કેટલા? તો કે 85,000. હવે તો કે રોકડ ખાતાની કઈ બાજુ જવાનું? રોકડની જમા બાજુ જવાનું. રોકડની જમા બાજુ તારીખ 2. ખરીદ ખાતે 85,000. તો કે રોકડ જો અહીંયા છે, રોકડની જમા બાજુ તારીખ 2. ખરીદ ખાતે કેટલા? તો કે 85,000. રેડી ને? ફરી વખત રોકડ ખાતું બનાવવાનું નહીં. અહીંયા રોકડ ખાતું ઓલરેડી આપી જ દીધું છે. क्लियर भाई? समझ पड़ गए? समझ में आतो है ना? दाखलो समझ में आतो है ना? एकदम हेलो दाखलो है. आवाज दाखला परीक्षा में पूछाता है. ચાલો ત્રીજું. બીજું થઈ ગયું પૂરું. બીજા હોઈ ગયા પૂરા. ત્રીજું, ફર્નિચરની ઉધાર બાજુ અજમલ ફર્નિચર માર્ટ ખાતે 11,500. ફર્નિચરની ઉધાર બાજુ તારીખ 3. અજમલ ફર્નિચર માર્ટ ખાતે કેટલા? 11,500. હવે તો કે અજમલ ફર્નિચરની જમા બાજુ. અજમલ ફર્નિચરની જમા બાજુ ફર્નિચર ખાતે 11,500. અજમલ ફર્નિચરની જમા બાજુ ફર્નિચર ખાતે કેટલા? તો કે 11,500. બસ આવું જ છે. ચાલો એના પછી ચોથું, કનુભાઈની ઉધાર બાજુ. કનુભાઈની ઉધાર બાજુ બેંક ખાતે 8,000. કનુભાઈની ઉધાર બાજુ કનુભાઈની ઉધાર બાજુ બેંક ખાતે કેટલા? તો કે સાહેબ 8,000. તો બેંકની જમા બાજુ કનુભાઈ ખાતે 8,000. તો બેંક ગોતો. બેંકની જમા બાજુ તારીખ 4. કનુભાઈ ખાતે કેટલા? તો કે સાહેબ 8,000. ક્લિયર? ઓકે ચાલો એના પછી પાંચમું, પાછી સંયુક્ત આમનોંધ આવી. ભાઈ પાછી સંયુક્ત આમનોંધ આવી. ટોટલ લખવાનું નથી હો, ટોટલ લખવાનું નથી. હું ટોટલમાં પહેલા જ તેને છે ને આડો લીટોમાં જ દઉં. ટોટલ લખવાનું નથી. પહેલા પહેલી લીટી બેંકની ઉધાર બાજુ જવાનું અને રાજુભાઈ ખાતે. બેંકની ઉધાર બાજુ રાજુભાઈ ખાતે 7,500. બેંકની ઉધાર બાજુ રાજુભાઈ ખાતે 7,500. બેંકની ઉધાર બાજુ રાજુભાઈ ખાતે 7,500. કસરની ઉધાર બાજુ રાજુભાઈ ખાતે 300. કસરની ઉધાર બાજુ જમાવાળી વિગત રાજુભાઈ ખાતે 300. કસરની ઉધાર બાજુ રાજુભાઈ ખાતે કેટલા? તો કે સાહેબ 300. હવે તો કે રાજુભાઈની જમા બાજુ
રાજુભાઈની જમા બાજુ, રાજુભાઈની જમા બાજુ, બેંક ખાતે કસર ખાતે. હવે રાજુભાઈ ગોતો, કનુભાઈ કસર, રાજુભાઈની જમા બાજુ, બેંક ખાતે કસર ખાતે, બેંક ખાતે કસર ખાતે. કેટલા કેટલા હતા? 7500 અને 300. અને 300. રેડી? તમે ઉધાર બાજુ લખ્યું. અચ્છા હા, રાજુભાઈની જમા બાજુ કા 5 બેંક ખાતે કસર ખાતે 7500 અને 300. રાજુભાઈ જમા હતા ને, રાજુભાઈની જમા બાજુ. ઓકે ચાલો, મતલબમાં તમને આવડી ગયું, મતલબમાં તમને આવડી ગયું કે કઈ બાજુ કઈ વિગત કેવી રીતના લખવાની. ચાલો એના પછી તો કે એના પછી 6 રોકડની ઉધાર બાજુ વેચાણ ખાતે. 6 તારીખ રોકડની ઉધાર બાજુ વેચાણ ખાતે 15000. 6 તારીખ રોકડની ઉધાર બાજુ વેચાણ ખાતે, વેચાણ ખાતે કેટલા? તો કે 15000. હવે તો કે વેચાણની જમા બાજુ રોકડ ખાતે, વેચાણની જમા બાજુ રોકડ ખાતે 15000. વેચાણની જમા બાજુ, વેચાણની જમા બાજુ રોકડ ખાતે કેટલા? તો કે સાહેબ 15000. ઓકે ચાલો એના પછી 7મું રમેશભાઈની ઉધાર બાજુ, રમેશભાઈની ઉધાર બાજુ 7 રમેશભાઈ ઉધાર 7 વેચાણ ખાતે 75000. 7 વેચાણ ખાતે 75000 ઉધાર બાજુ, 7 વેચાણ ખાતે 75000. વેચાણની જમા બાજુ, વેચાણની જમા બાજુ 7 રમેશભાઈ ખાતે 75000. વેચાણની જમા બાજુ 7 રમેશભાઈ ખાતે 75000. ચાલો એના પછી પગારની ઉધાર બાજુ 8 રોકડ ખાતે 6200. 8 રોકડ ખાતે 6200. પગારની ઉધાર બાજુ 8 રોકડ ખાતે 6200. હવે તો કે હવે છે રોકડની જમા બાજુ 8 પગાર ખાતે 6200. રોકડની જમા બાજુ 8 પગાર ખાતે 6200. દાખલા હુઈ ગવા ખતમ, દાખલા હુઈ ગવા ખતમ. થઈ ગયું? આવી રીતના આનું કાંઈ ટોટલ કે આવું કાંઈ કરવાનું નથી. इसका कोई टोटल नहीं करना है, इसको ऐसे ही रहने देना है. બીજું કાંઈ કરવાનું નથી. એકદમ સિમ્પલ દાખલો, એકદમ સાદો દાખલો. રેડી? આપણે 1 મિનિટ બચી તો 1 મિનિટમાં આની પછીનો દાખલો એ કहाँ જાણા હે, આની પછીનો દાખલો 1-2 મિનિટમાં આપણે આમનો લખી નાખીએ. રેડી? દાખલા આ તો હું ખોટું ખોટું લખું છું, આમાં આવ્યું છે ને એટલે. દાખલા નંબર 6. આ ભાઈ મેં ખોટું ખોટું લખ્યું છે. હો ભાઈ, મેં ખોટું ખોટું લખ્યું છે. આ તો હું PDF અહીંયા જ રાખીશ, એના પછીની હું PDF ખોલી નાખીશ, PPT ખોલી નાખીશ અને એના પછીનો દાખલો જે આમનો લખાણી. આપણે તો એટલું તો સારું જ ને, જેટલી આમનો લખાણી એટલી. ચલો, નીચેના વ્યવહારો પરથી 50 સ્ટોર્સના ચોપડામાં આમનોંધ લખી ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલી.
રાજેશભાઈ આ તમે ધંધો કરતા હોય ને તો કામમાં આવે, તો તમારે જોવા થાય, નહીતર તો કાંઈ ન થાય. 2016 એપ્રિલ તારીખ 1, 40,000 રોકડા 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર 40,000, રોકડ ખાતે ઉધાર 40,000. ત્યાર પછી લખીશ ફર્નિચર ખાતે ઉધાર 20,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે જમા, તે મૂડી ખાતે જમા. 40 ને 60 કેટલા? 60,000. રેડી? ત્યાર પછી એક પોલ લઈ અને બીજું આપણે આમ નોંધ લઈ લેશું. આપણે એવું કંઈ નથી ફિક્સ કે પછી ભાઈ 6 વાગે એટલે બંધ જ કરી દેવાનું, એવું ટેન્શન ન લેતા. આપણે ચાલે કે ભણાય ચાલે કે ભણીશું. એકાઉન્ટ એટલે માથાનો દુખાવો ન હોય, માઇન્ડ ફ્રેશ હોય. એકાઉન્ટ એટલે માઇન્ડ ફ્રેશ કહેવાય. રેડી? ચાલો એના પછી તો કે એના પછી તારીખ 2, 36,000નો માલ 10% વેપારી વટાવે ધવલ સ્ટોર્સને વેચ્યો. તે પેટે ધવલ સ્ટોર્સે 1,500 રોકડા ચૂકવ્યા. એનો મતલબ એમ થયો કે અડધો રોકડ થયો ને અડધો ઉધાર થયો. અડધો રોકડ થયો, અડધો ઉધાર થયો. સાહેબ તારીખ 2, 36,000નો માલ છે, 36,000નો માલ છે, -10% વેપારી વટાવ, -10% વેપારી વટાવ બાદ કરો એટલે આપણને કેટલા મળે? 32,400. રાઈટ ને? ઓકે, 32,400 રૂપિયા આપણને મળે. એમાં હું કીધું તે પેટે ધવલ સ્ટોર્સે 15,000 રોકડા ચૂકવ્યા. તો આના 2 ભાગ કરો, 15,000 આપણને રોકડા મળે. તો કેટલા રોકડા મળતા નથી? કેટલા રોકડા મળતા નથી? 17,400. 17,400 લખીશ ધવલ સ્ટોર્સ ખાતે. રેડી? ધવલ સ્ટોર્સ ખાતે. રોકડ ખાતે ઉધાર, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર. રેડી? આ ચેપ્ટર નંબર 4 માં આવી ગયું છે એટલે હું ડિટેલમાં જાતો નથી. જો ડિટેલમાં જાશું તો આ ચેપ્ટર આખું અધૂરું રહી જશે. 15,000, 17,400 અહીંયા લખી નાખીશ 15,000, અહીંયા લખી નાખીશ 17,400 અને અહીંયા લખી નાખીશ 32,400. ક્લિયર? ઓકે, ચાલો તો 2 આમનું સુધી રાખશું. કારણ કે એવું કહેવાય છે કે જેની દાઢી સૌથી વિશાળ છે, જેની દાઢી સૌથી મોટી છે, જેનો હસતો ચહેરો બાળકોને સદાય ગમે છે, જે હંમેશા બાળકોને ખુશ રાખે છે, એવા આપણા કયા સરનો લેક્ચર છે? ગુરુદેવની દાઢી બહુ મોટી છે. સૌથી મોટા કોણ છે આમાં ખબર છે તમને? જેની દાઢી સૌથી મોટી હોય, જેનો ચહેરો સૌથી મોટો હોય, જેનો ચહેરો સૌથી વિશાળ હોય, અને એ વ્યક્તિ વિશાળ કદના હોય. ધોરણ 12માં વિશાળ કદના એક જ વ્યક્તિ છે જે તમને જોવા મળશે 6:15 કલાકે. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.